રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક મૃત મહિલાને મૂકીને પતિ ફરાર થતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર 5 દિવસ પહેલા દાખલ કરીને એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે મહિલાનો પતિ ન મળતા હોસ્પિટલ દ્વારા તેને ફોન કરવામાં આવ્યો હતો, જે ફોન બંધ આવતા અને મહિલાના મૃતદેહનો કોઈ વારસદાર ભાળા લેવા ન આવતા હાલ મહિલાના મૃતદેહને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. દર્દી નામે સોમાબેન સમરભાઈ 1 સપ્ટેમ્બરના રાતના મધ્યરાત્રિએ દાખલ થયેલા હતા. જે તે સમયે તેમને તાવ આવતો હતો. ત્યારબાદ ડૉક્ટરે તપાસેલ અને તાવને અંગેની યોગ્ય સારવાર આપેલી. આ દર્દી લગભગ સવારે 8 વાગે ગુજરી ગયા. દર્દીએ તેમના સગાનું નામ સમરભાઈ એવું લખાવેલું. કેસ પેપરમાં આ પ્રમાણે નોંધ છે. પરંતુ જ્યારે દર્દીના સગા જેને પોતાનું નામ સમરભાઈ કહેતા હતા તે હું એકલો હોવાથી મારા બીજા સગાને બોલાવીને આવું છું એમ કહી ચાલ્યા ગયા. ત્યારબાદ બેન પાસે કોઈ આવેલું નહીં. સમરભાઈએ જે ફોન નંબર આપ્યો હતો તેના ઉપર કોન્ટેક કરતા આ મોબાઈલ સ્વિચ ઓફ આવે છે. સોમાબેનનું બોડી અમે અત્યારે કોલ્ડ સ્ટોરેજ રૂમમાં રાખેલું છે. જો પતિની સઘન શોધખોળ બાદ ભાળ ન મળે તો સોમાબેનનો અમે અમારા સામાજિક કાર્યકર જે રમણીકભાઈ પરમાર છે જે નિકાલ કરતા હોય છે તેમને નિકાલ કરવાની મંજૂરી આપી દેશું. આ ઉપરાંત જો થોડા દિવસ બાદ પણ મહિલાના મૃતદેહને કોઈ વારસદાર નહીં આવે તો હોસ્પિટલ તંત્ર દ્વારા મહિલાનો અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ.